મિત્રો હમણાં મારા ભાઈબંધે એક સ્ટેટસ મૂક્યું વોટ્સએપમાં અને સ્ટેટસ ઓલા પિક્ચરનું હતું. તારે જમીન પર તમે પિક્ચર જોયું હોય ને, એ પિક્ચરમાં જે નાનો છોકરો હોય એ છોકરો પોતાના માતા પિતા ફેમિલીથી દૂર બોર્ડિંગમાં રહેતો હોય. અને હા, એ આમિર ખાનવાળું બબમ બોલેવાળું, એટલે એ સાહેબ જેવા તો ઓછા સાહેબ જોવા મળ્યા તારે. ખેર એ વાત નહીં કરું, પણ એ ભાઈબંધે જે સ્ટેટસ મૂક્યું એ સ્ટેટસ ઘણું બધું સૂચવતું હતું. અને નીચે લખ્યું હતું કે ડાર્ક રિયાલિટી, એટલે સત્ય આ જ છે એમ. સત્ય ઘણું બધું ગહન હોય મિત્રો. અને હું તો એમ કહીશ કે આપણે ઘરથી બહાર જઈ ક્યાંક જોબ કરતા હોય અને જે છોકરો કે નાનો છોકરો ગમે તે ફેમિલીથી દૂર હોય, એ ઘણી બધી રીતે સ્ટ્રગલ કરતો હોય. અને એ ભાઈબંધ મારા મિત્ર ખાસ મારા સાથે જ ભણતા હતા, એમણે મસ્ત સ્ટેટસ રાખ્યું હતું. અને એ ભાઈ સૂચવવા માગતા હતા કે ડાર્ક રિયાલિટી શું છે એમ. અને એ કોઈ જાણતું નથી કે બહાર નીકળી એટલે બધા એમ કહેતા છે ભાઈ એ સુખી છે, એને જલસા છે, એ જ્યાં હોય ત્યાં એને તો મજા છે. પણ એવું નથી હોતું. એ સ્ટ્રગલ કરતો હોય પોતાની જાતથી અને ફેમિલીથી દૂર. એટલે આ જ સત્ય છે ભાઈ. જય માતાજી.